ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ એટલે કે ICCS દ્વારા 9મી ત્રિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદની જાહેરાત કરવામાં આવી છે. આધુનિક પડકારોમાં પૂર્વજોના જ્ઞાન વિષય પર યોજાનારી આ કોન્ફરન્સમાં વિશ્વના 50થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પરિષદમાં આદિવાસી અને પ્રાચીન સંસ્કૃતિઓના વડીલો, વિદ્વાનો અને સંશોધકો એક જ મંચ પર ભેગા થઈ વિશ્વના પ્રાચીન જ્ઞાનને આધુનિક સમયમાં કેવી રીતે ઉપયોગી બનાવવું તે મુદ્દે ચર્ચા કરશે. વિશેષ વાત એ છે કે આ કોન્ફરન્સનો પ્રારંભ 29 જાન્યુઆરી 2027ના રોજ ભવ્ય શોભાયાત્રાથી થશે. ICCS દ્વારા આયોજિત આ ત્રિવાર્ષિક પરિષદ વિશ્વની સૌથી અનોખી આંતરસંસ્કૃતિ બેઠકમાંની એક માનવામાં આવે છે. આ પરિષદમાં આફ્રિકા, એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા સહિત વિશ્વના વિવિધ ભાગોમાંથી પ્રતિનિધિઓ જોડાશે. પરિષદમાં મુખ્ય સત્રો, પેનલ ચર્ચાઓ અને વર્કશોપ્સ દ્વારા માનવશાસ્ત્ર, પર્યાવરણ, સ્થાનિક ઔષધિ, ભાષા સંરક્ષણ અને સમુદાય જીવન પર ચર્ચા થશે. ખાસ કરીને આ કોન્ફરન્સમાં આબોહવા પરિવર્તન, માનસિક આરોગ્ય અને સામાજિક એકતા જેવા મુદ્દાઓ પર પ્રાચીન જ્ઞાન કેવી રીતે ઉકેલ આપી શકે તે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારતને આ પરિષદ માટે પસંદ કરવામાં આવવાનું કારણ પણ ખાસ છે, કારણ કે ભારત હજારો વર્ષોથી જીવંત સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનું કેન્દ્ર રહ્યું છે. કોન્ફરન્સ દરમિયાન વિદેશી પ્રતિનિધિઓ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેશે અને ગુજરાતની સંસ્કૃતિ અને આત્મીયતાનો અનુભવ કરશે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ વિશ્વના પ્રાચીન જ્ઞાનનું સંરક્ષણ, પ્રસાર અને દસ્તાવેજીકરણ કરવાનું છે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ ICCSની સ્થાપના 1997માં ભારતના નાગપુરમાં વિદ્વાનો અને સ્વયંસેવકોના એક સમૂહ દ્વારા કરવામાં આવી હતી, જેમનો હેતુ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચેના ઊંડા સમાનતાઓનું અધ્યયન કરવાનો હતો. તેની સ્થાપનાત્મક દ્રષ્ટિ પ્રાચીન ભારતીય આદર્શ લોકઃ સમસ્તઃ સુખિનો ભવંતુ પર આધારિત છે, જે સર્વના કલ્યાણની કામના કરે છે. આ સંસ્થા શરૂઆતમાં ઇન્ડો આફ્રિકન અભ્યાસ માટે કેન્દ્ર તરીકે શરૂ થઈ હતી, પરંતુ ઝડપથી તેણે પોતાની પ્રવૃત્તિઓ વિશ્વના તમામ ખંડોની પરંપરાઓ સુધી વિસ્તારી. 2002માં તેની યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તાવાર રીતે નોંધણી આપવામાં આવી અને 2022માં તેની સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની ઇકોસોક વિશેષ પરામર્શક દરજ્જો મળ્યો. ભારતમાં ICCSએ તેની હાજરી 15 સક્રિય કેન્દ્રો દ્વારા વિસ્તારી છે, જેમાં બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કર્ણાવતી, મુંબઈ, નાગપુર, પુણે, રાયપુર, સુરત અને અરુણાચલ પ્રદેશમાં રિવોચનો સમાવેશ થાય છે.